શ્રી ગણેશાય નમઃ. સાદર નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય ક્લિંગજી. જય મા કાત્યાયની. હું પ્રકાશ જોશી, શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું જે સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપ અને ત્રિવેદી મેવાડા જીવન સાથી ગ્રુપ, એ બે ગ્રુપ છેલ્લા 1.5 વર્ષથી આપણે ચલાવીએ છીએ. અને એની અંદર ઘણા બધા બ્રાહ્મણ પરિવારો જોડાયા છે. પોતાના બાળકો, દીકરા દીકરીઓના બાયોડેટા મને મોકલ્યા છે અને એનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. હવે આ ગ્રુપ જે રીતે ચાલે છે એના વિશે ઘણા બધા સવાલો હોય છે. હવે દરેકને વારંવાર જવાબ આપવા એના કરતાં મને એવો વિચાર આવ્યો કે આની માહિતી વિશેનો એક વિડીયો બનાવી અને બધા સાથે શેર કરું, જેથી ગ્રુપ કઈ રીતે વર્ક કરે છે એ તમને ખ્યાલ આવે. મૂળ 2 ગ્રુપ છે. સૌથી પહેલા ત્રિવેદી મેવાડા જીવન સાથી ગ્રુપ મેં શરૂ કર્યું હતું. અને હું ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છું, એટલે મારો એવો આશય હતો કે મારા સમાજના લોકોને કંઈક રીતે મદદરૂપ થવું, એ વિચારથી મેં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના દીકરા દીકરીઓ માટેનું ગ્રુપ શરૂ કર્યું. એટલે એ ગ્રુપની અંદર અમે એવો વિચાર કરેલો કે માત્ર ને માત્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના દીકરા દીકરીઓને આપણે એડ કરીએ, અને એ રીતે ગ્રુપ શરૂ થયું. જેમ જેમ ગ્રુપ ચાલતું ગયું તેમ અને માહિતી ફેલાતી ગઈ, પછી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ સિવાયના બીજા બ્રાહ્મણો, અવધિ સહસ્ત્ર, ભટ્ટ મેવાડા, નાગર, એમ અનેક બ્રાહ્મણોના બાયોડેટા આવવાના શરૂ થયા. એટલે પછી મેં એવો વિચાર કર્યો કે ભાઈ બધું જ ભેગું કર્યા કરતા જે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ માટેની જે સેવા છે એની આઈડેન્ટિટી આપણે અલગ રાખીએ અને બીજું એક ગ્રુપ ચાલુ કરીએ કે જે સમસ્ત બ્રાહ્મણ માટેનું હોય. અને સમસ્ત બ્રાહ્મણના ગ્રુપની અંદર બધી જ જાતના બ્રાહ્મણોને આપણે એડ કરીએ, એ રીતનો એક વિચાર રાખ્યો. એટલે આપણી પાસે 2 ગ્રુપ છે. એક માત્ર ને માત્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ માટેનું, જેની અંદર માત્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો જ જોડાઈ શકશે. અને બીજું જે ગ્રુપ છે એ સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપ, કે જેની અંદર બધા જ બ્રાહ્મણોને આપણે એડ કરીએ છીએ. એટલે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ માટે 2 ઓપ્શન છે કે સમસ્ત બ્રાહ્મણમાં પણ જોડાઈ શકે અને ત્રિવેદી મેવાડામાં પણ જોડાઈ શકે. હવે ગ્રુપ કઈ રીતે ઓપરેટ થાય છે એના વિશેની માહિતી હું તમને આપું. આપણે નિયમ એવો રાખ્યો છે કે ભાઈ કેન્ડિડેટ અથવા તો એના પેરેન્ટ જે મોબાઈલ નંબરથી પોતાનો બાયોડેટા મોકલે, એ મોબાઈલ નંબરને આપણે ગ્રુપમાં એડ કરીએ છીએ. એટલે તમે જો પોતાના દીકરા કે દીકરીનો અથવા તમે કેન્ડિડેટ પોતે હો અને તમે ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હો, તો ફોટા સાથેનો પૂરી માહિતીવાળો બાયોડેટા બનાવી અને સિંગલ પીડીએફમાં મને મોકલવાનું રહેશે. ઘણા બધા મિત્રો એવું કરતા હોય છે કે માહિતી વર્ડ ફોર્મેટમાં મોકલે, છૂટા ફોટા મોકલી આપે. તો આ બધું ભેગું કરવું અમારા માટે મુશ્કેલ હોય છે અને કોઈકનો ફોટો કોઈકના બાયોડેટામાં જતો રહે ને આ બધી મુશ્કેલી ન થાય. એટલે તમને બધાને ખાસ વિનંતી કે તમે સિંગલ પીડીએફ મોકલો. એક જ પીડીએફની અંદર તમામ માહિતી અને એક કરતાં વધારે ફોટોગ્રાફ્સ પણ જો તમારે એડ કરવા હોય તો એ ફોટોગ્રાફ્સ પણ તમે એ બાયોડેટાની અંદર એડ કરીને મને મોકલો. જે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો છે તેમને ખાસ વિનંતી કે તમે જ્ઞાતિની અંદર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છો એવું ખાસ મેન્શન કરીને બાયોડેટા મોકલો. નહીં તો તમારો સમસ્ત બ્રાહ્મણમાં જનરલ ગ્રુપની અંદર બાયોડેટા જશે. જો સ્પેસિફાઈ તમે ત્રિવેદી મેવાડા કર્યું હશે તો તમને ત્રિવેદી મેવાડામાં એડ કરીશું. હવે જો તમારે બંને ગ્રુપમાં એડ થવું હોય તો તમારે એક રિક્વેસ્ટ અલગથી આપવાની રહેશે કે ભાઈ મને ત્રિવેદી મેવાડા અને સમસ્તમાં બંનેમાં એડ કરો. પણ આ ઓપ્શન માત્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ માટે છે. બાકી જનરલ બ્રાહ્મણ માટે તો એક જ ગ્રુપ આપણે વર્ક કરીએ છીએ. બીજું, જ્યારે તમે બાયોડેટા એક વખત મને મોકલી આપો એટલે બાયોડેટા ચેક કરી લીધા પછી તમને એક વેલકમ મેસેજ આવશે કે ભાઈ તમને આ ગ્રુપ જોઈન કરેલ છે. અમને બાયોડેટા મળી ગયા પછી એની ઉપર વોટરમાર્ક અને એને એક ક્રમમાં ગોઠવવાની અમારી સિસ્ટમ છે. અને એની અંદર 2 થી 3 દિવસ, ઘણી વખત 5 દિવસ સુધી પણ તમારો બાયોડેટા નથી અમે ગ્રુપમાં મૂકી શકતા. એટલે એક વખત બાયોડેટા અમને મોકલી આપો અને તમે ગ્રુપ જોઈન થઈ જાઓ એટલે તમને બીજા બાયોડેટા દેખાતા ચાલુ થઈ જશે. પણ તમારો બાયોડેટા આવતા એટલીસ્ટ 5 દિવસ લાગે, એટલે એટલી થોડી તમારે ધીરજ રાખવી. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારો બાયોડેટા ગ્રુપમાં આવશે ત્યારે બાયોડેટાની જે પીડીએફ હશે એની ઉપર એક નંબર આવશે કે ભાઈ 570 કે 480 કે 777, કોઈ પણ એક નંબર હશે. એ નંબર ખાસ યાદ રાખવો. એ તમારો જનરલ રજીસ્ટ્રેશન નંબર છે. કારણ કે અમે બધા જ બાયોડેટાને એક સિક્વન્સમાં ગોઠવીને અમારી પાસે રાખીએ છીએ. એ અમારા માટે સરળતા રહે અને તમને પણ ખ્યાલ આવે કે તમારો જીઆર નંબર શું છે.
હવે જે સિરિયલ નંબરમાં ગોઠવાઈ ગયા પછી જે ગ્રુપની ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિશે હું તમને માહિતી આપું કે મારી પાસે દાખલા તરીકે 1000 બાયોડેટા છે, તો મેં બધાને ક્રમમાં ગોઠવ્યા છે. એટલે સૌથી પહેલા તો એનો ક્રમ નંબર હોય, પછી કેન્ડિડેટનું નામ હોય, પછી એના જન્મનું વર્ષ હોય અને કયા સિટીનો અથવા તો કયા દેશમાં છે, દાખલે કોઈ એબ્રોડ હોય તો યુકે છે કે લંડન છે કે દુબઈ છે, એ પણ આપણે પીડીએફની ઉપર લખીએ છીએ. એટલે પીડીએફની ઉપર જે માહિતી હોય છે એના ઉપરથી તમે મોટાભાગની માહિતી મેળવી શકશો. આ રીતે ક્રમમાં ગોઠવેલા જે બાયોડેટા હોય છે એને અમે રોજે રોજ 20 દીકરા અને 10 દીકરીને ગ્રુપમાં મૂકીએ છીએ. એટલે 1 નંબરથી ચાલુ કરીએ તો 1 થી 20 દીકરા. હવે દીકરીઓના જે બાયોડેટા હોય છે એની અંદર અમે જી થી શરૂ કરીએ, જી ફોર ગર્લ, એટલે કે G01 એટલે કે દીકરીનો બાયોડેટા છે, બરાબર. એટલે 1 થી 20 દીકરા અને 1 થી 10 દીકરી, એ રીતે 30 બાયોડેટા ગ્રુપમાં રોજે રોજ પોસ્ટ થાય છે. દાખલા તરીકે તમારો નંબર 500મો છે અને રોજના 20 બાયોડેટા મૂકીએ તો એક્ઝેક્ટ 25 દિવસ પછી તમારો બાયોડેટા રિપીટ શેર થાય. એવરેજ 1000 બાયોડેટા તમે ગણીને ચાલો તો તમારો 40 થી 50 દિવસે બાયોડેટા રિપીટ શેર થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા વડીલોને એવું હોય છે કે મારા દીકરાનો બાયોડેટા એક વખત મૂક્યો અને ફરીથી આવતો નથી. એનું રીઝન આ છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે એક વખત બાયોડેટા મૂક્યા પછી જે તમારો ક્રમ હોય એ પ્રમાણે સાયકલમાં 40 થી 45 દિવસ, ઘણી વખત 50 દિવસ પછી તમારો બાયોડેટા શેર થશે. સમસ્ત બ્રાહ્મણનો જે સિરિયલ નંબર છે એમાં SB લખેલું આવે છે. એટલે SBG0, SB1, SB2 એટલે એ સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપ, એનો શોર્ટ ફોર્મ SB01 કર્યું છે. અને એમાં જે દીકરીઓના બાયોડેટા છે એમાં SBG01 એ રીતે છે, બરાબર. એટલે આ ખાસ તો કઈ રીતે બાયોડેટા ગોઠવાયેલા છે અને કઈ રીતે પોસ્ટ થાય છે એની મેં માહિતી તમને આપી. હવે ઘણાને એવો વિચાર આવે કે ભાઈ રીમેરેજના કેન્ડિડેટનું શું, કે ભાઈ છૂટાછેડા, ડિવોર્સ અથવા તો અન્ય કોઈ રીતે વિધુર અથવા તો ત્યક્તા. તો આવા બાયોડેટા પણ આપણે આપણી પાસે રાખીએ છીએ અને એને પણ અલગ જ સિરિયલ નંબરમાં સેવ કરીને અમારી પાસે ગોઠવી રાખીએ છીએ. એને રીમેરેજ કેન્ડિડેટ આપણે કહીએ છીએ કે ભાઈ એક વખત મેરેજ થઈ ગયા અને ફરીથી મેરેજ કરવાના છે. તો આવા બાયોડેટાને આપણે રીમેરેજ કેન્ડિડેટ તરીકે પ્રિફર ગણીએ છીએ. અને એના બાયોડેટાની ઉપર આપણે RM1, RM2 એ રીતે રીમેરેજ 1, રીમેરેજ 2 દીકરાઓ માટે, અને રીમેરેજની જે દીકરીઓ છે એ RMG કરીએ છીએ, એટલે રીમેરેજ ગર્લ. હવે આ રીમેરેજના બાયોડેટા ક્યારે મુકાય એવો એક તમને વિચાર આવે તો એ પણ હું તમને સ્પષ્ટતા કરું કે દરેક મહિનાના છેલ્લા 2 દિવસમાં, એટલે 28 થી 30 દિવસ, 30 તારીખની અંદર કોઈ પણ એક દિવસે રીમેરેજના કેન્ડિડેટ જેટલા પણ છે, દીકરા અને દીકરીઓ, એ બધાના બાયોડેટા એક જ દિવસે ગ્રુપમાં પોસ્ટ કરી દઈએ છીએ. જેથી કરીને રીમેરેજના કેન્ડિડેટને ખ્યાલ આવે કે ભાઈ મારા ક્યારે બાયોડેટા આવશે એ સવાલ ઉભો ના રહે. મંથ એન્ડ આવે એટલે જેટલા પણ બાયોડેટા છે એ બધા જ આપણે ગ્રુપમાં પોસ્ટ કરી દઈએ છીએ. હવે ઘણાને એમ થાય કે ભાઈ અમે 12 મહિના પહેલા બાયોડેટા આપ્યો હતો અને અમારે ચેન્જ કરવો છે, તો એનું શું? તો જો તમારે ચેન્જ કરવો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને એની અંદર બાયોડેટા અપડેટની પણ આપણે સિસ્ટમ રાખી છે કે ભાઈ તમારે એક વખત તમે બાયોડેટા મોકલ્યો અને તમારે બાયોડેટા અપડેટ કરવો છે તો આપણે અપડેટ પણ કરાવી આપીએ છીએ. તમે જ્યારે અપડેટેડ બાયોડેટા મોકલો તો એ અપડેટેડ બાયોડેટાને પણ અમારો જે મૂળ ડેટાબેઝ છે એ ડેટાબેઝની અંદર આપણે ચેન્જ કરી અને ગોઠવી લઈએ છીએ. એટલે પછી ઓનવર્ડ જ્યારે બાયોડેટા શેર થાય ત્યારે તમારો અપડેટેડ બાયોડેટા મુકાશે. એટલે અપડેટેડ બાયોડેટાની પણ સિસ્ટમ છે. ઘણી વખત ફોરેનથી દીકરા દીકરીઓ આવતા હોય છે કે ભાઈ 15 કે 20 દિવસ માટે ઇન્ડિયા રોકાવાના છે, તો આપણે એની સ્પેશિયલ પોસ્ટ પણ ગ્રુપમાં મૂકીએ છીએ કે ભાઈ આ નંબરનો કેન્ડિડેટ આટલા દિવસ પૂરતો ઇન્ડિયા છે, તો એના પેરેન્ટ્સને અથવા તો કેન્ડિડેટને તમે સંપર્ક કરી શકો. આ રીતની પણ એક ફેસિલિટી છે. છેલ્લા 1.5 વર્ષની અંદર આપણો અનુભવ રહ્યો છે કે ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો. ઘણા બધા દીકરા દીકરીઓના સગાઈ થઈ, ઘણાના લગ્ન પણ થયા અને રોજે રોજ આવા સમાચાર મને મળતા રહેતા હોય છે. એટલે હું સૌને વિનંતી કરીશ કે હજુ પણ તમારા જે કોઈ રિલેટિવ ગ્રુપમાં ના જોડાયા હોય એને મારો નંબર આપો અને એમને કહો કે તમે ગ્રુપમાં જોડાઓ. આ ગ્રુપમાં જોડાવાની અને જે બાયોડેટા શેર કરીએ છીએ એની કોઈ જ ફી નથી. આ ફ્રી ઓફ ચાર્જ છે. એટલે કોઈ જ આવી એમાં મૂંઝવણમાં રહેશો નહીં. આખી જે સિસ્ટમ ચાલુ કરી છે
એ ફ્રી ઓફ ચાર્જ છે. હા, વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશિપ લો અથવા તો તમે કોઈ સ્પેશિયલ સર્વિસ માંગો તો એનો ચાર્જેબલ આપણે એ પણ નોમિનલ ચાર્જથી શરૂ કર્યું છે, પણ એ કમ્પલસરી નથી. તમારે જોઈતું હોય તો જ તમારે વેરીફાઈડ પ્રીમિયમમાં જવાનું છે. બાકીની તમામ ફેસિલિટી આપણે ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર ને? તો આ માહિતી આ સિવાયની પણ બીજી માહિતીઓ વિશે હું ફરીથી બીજો એક વિડીયો બનાવીને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. તમારી જે કંઈ ક્વેરી હોય એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. ફરીથી આપ સૌને એક વિનંતી કે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જીવન સાથી ગ્રુપ, એનો મોબાઈલ નંબર છે 98 243 25 163 9824325163. એટલે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ આ નંબર પર સંપર્ક કરે. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સિવાયના જે બુદ્ધિઓ છે તે તમામને વિનંતી કે તેઓ સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપ જે મારું છે તેની અંદર જોડાઈ શકે છે, અને એનો નંબર 70 165 260 55 છે. આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને તમે અમારું ગ્રુપ જોઈન કરી શકો છો. ગ્રુપ જોઈન કરવાની ફરીથી તમને કહું છું કે જે બાયોડેટા આપશે તેને જ ગ્રુપ જોઈન કરીએ છીએ, એટલે એ સિવાય કોઈએ ગ્રુપ જોઈન કરવાની રિક્વેસ્ટ કરવી નહીં. આશા રાખું છું કે આ માહિતીનો વિડીયો તમને લાભદાયક રહેશે. મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી પાછા મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.